ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી માટે એક સારા સમાચાર વિસાવદરમાંથી એ છે કે ગોપાલ ઇટાલિયાની ટીમ હવે મજબૂત, નક્કર અને મોટી થઈ રહી છે. કારણ કે વિસાવદર એક એવી જગ્યા છે જ્યાં આમ આદમી પાર્ટીની ટીમ તો છે, પરંતુ એટલી મજબૂત ટીમ નથી જ્યારે તમે સરખામણી કરો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે. પરંતુ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી ત્યાં મજબૂત થઈ રહી છે. કેવી રીતે? તો આજે બિલખા ગામમાં 300થી વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના તેમણે વિધિવત રીતે આપનો ખેસ પહેરી લીધો સાહેબ. હવે આ એવા નેતાઓ છે જે જમીન સ્તર ઉપર વિસાવદરમાં છેલ્લા વર્ષોથી કામ કરતા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ ગયું. કારણ કે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના યુવા પ્રમુખ પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. કેટલાક એવા કાર્યકર્તાઓ જોડાયા જે અત્યાર સુધી છેલ્લા 5-10 વર્ષથી પોતપોતાના પક્ષ એટલે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માટે જમીની સ્તર પર એટલે કે વિસાવદરમાં કામ કરી રહ્યા હતા. હવે ફાયદો શું થશે આપ સમજો. જો આ 300 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે તો આમ આદમી પાર્ટીને એ વાતનો ફાયદો થશે કે આ 300 લોકો વિસાવદરની રાજકીય તાસીરથી વ્યવસ્થિત વાકેફ છે. એની મદદ આમ આદમી પાર્ટીને મળશે. અચ્છા, આ 300 કાર્યકર્તાઓના જે સમર્થકો છે, કારણ કે યુવા પ્રમુખો છે કેટલાક, એના સમર્થકો પણ હવે આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ રાખશે. એટલે સીધી રીતે આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં મજબૂત થઈ રહી છે. અને આમ પણ ચૂંટણી ટાણે કાર્યકર્તાઓનું અહીંયાથી અહીંયા જેવું કોઈ નવી વાત નથી. પરંતુ સામાન્ય રીતે બાકી ચૂંટણીઓમાં આપણે સાંભળ્યું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા. પરંતુ ગોપાલ ઇટાલિયાની વધતી પ્રસિદ્ધિ, એમના વધતા ઓરાના કારણે હવે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, તેઓ હવે આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ રાખી રહ્યા છે, આમ આદમી પાર્ટી તરફ જોડાઈ રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટી માટે અને કોંગ્રેસ માટે એક મોટું ડેન્ટ છે. આ ભારતીય જનતા પાર્ટી માટે અને કોંગ્રેસ માટે મોટા ટેન્શનના સમાચાર એટલા માટે છે. કદાચ કોઈ એવું કહેશે કે 200-300 કાર્યકર્તા જતા રહે તો એમાં શું ફેર પડે? પરંતુ આપને નહીં ખબર હોય, ગુજરાતમાં કેટલી એવી ચૂંટણીઓ આપણે જોઈ છે જેમાં 200-500 મતે નેતાઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે. તો આ એવા કાર્યકર્તાઓ છે જેની જરૂર આમ આદમી પાર્ટીને તો હતી જ, પરંતુ આ એવા કાર્યકર્તાઓ માનસિકતા લઈને આવ્યા છે કે જે કામ અમારા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ન થયા, જે ટિકિટ મળવાની વાત હોય, અગ્રેસર આગળ રાખવાની વાત હોય, જે અમને માન સન્માન જે પોતાના પક્ષમાં એટલે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ન મળ્યા, એ હવે આમ આદમી પાર્ટીમાં મળશે. બીજો ફાયદો આપને જણાવું, 2025માં આપણે પેટા ચૂંટણીની અત્યારે વાત કરી રહ્યા છીએ. એટલે 2027માં લગભગ 2 વર્ષમાં ફરી ચૂંટણી થશે વિધાનસભાની. એ સમયે પણ આ જ કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીને છોડીને, કોંગ્રેસને છોડીને જે આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે, એ 2027માં પહેલાથી જ તનતોડ મહેનત કરવા લાગી જશે. એટલે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના આવવાથી, આમ આદમી પાર્ટીના એક્ટિવ થવાથી વિસાવદરમાં એક નક્કર ટીમ ઊભી થઈ ગઈ છે. અને જેનો સીધો ફાયદો શક્ય છે કે ગોપાલ ઇટાલિયાને આ જ પેટા ચૂંટણીમાં મળશે. સામાન્ય રીતે પક્ષ જે છે એ કાર્યકર્તાઓને આવકારવા માટે તૈયાર જ હોય, નેતાઓને આવકારવા માટે તૈયાર જ હોય. પરંતુ આવી પરિસ્થિતિમાં જ્યાં વિસાવદરમાં તમારી પાસે બેઝ નહોતો, એ બેઝ ગોપાલ ઇટાલિયાએ ક્રિએટ કર્યો. એ બાદ હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, દુઃખી કાર્યકર્તાઓ, એ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સારી સાઇન છે, સારા સંકેત છે આમ આદમી પાર્ટી માટે, જે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને ભરપૂર રીતે મદદ કરશે. અને એક સીધી લીટીની વાત એ છે કે આમ આદમી પાર્ટી અને ગોપાલની ટીમ જે રીતે તનતોડ મહેનત કરી રહી છે, એ ટીમ હવે નક્કર થઈ ગઈ છે, ટીમ હવે મોટી થઈ ગઈ છે. બિલખા ગામમાં જે 300 લોકો જોડાના અલગ અલગ ગામના હોઈ શકે, અલગ અલગ ગામના જ છે. એટલે એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીની રીચ, એની પહોંચ હવે ગામડાઓમાં અંદર ઘૂસી ચૂકી છે. અને એની માટે ગોપાલ ઇટાલિયા જવાબદાર છે. ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ ધન્યવાદ કહેવો જોઈએ કે જે 3 મહિનાથી એ સતત મહેનત કરી રહ્યા છે. એના કારણે આમ આદમી પાર્ટીની જે બેઝ ટીમ છે, જે પ્લેટફોર્મ છે, વિસાવદરમાં ક્રિએટ થઈ ચૂક્યું છે. તમારું શું માનવું છે આ વાત ઉપર એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત તક.